હેલો મિત્રો, રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? બસ મજામાં જ આવીશો. તો હાલો, આજે આપણે જવાનું છે વિંજલ પર. ત્યાં આપણે ભવ્ય સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે. તો આપણે જઈ અહીંયા મુલાકાત લઈ જોઈ ક્યાં પહોંચ્યું છે કામ. કાલે જ થવાનું છે ચાલુ. તો આજે આપણે જઈ આવીને જોઈ આવી. તો ચાલો હવે આપણે જઈએ. ચાલો, તો આપણે થઈ ગયા હાલતા. તો ચાલો તમને રસ્તો બતાવું. જઈ શકો છો. આ છે કેશોદથી વિંજલમાં જવા માટેનો રસ્તો. મેન હાઈવે છે ખંભાળિયાથી પોરબંદર. રસ્તામાં જ આવે છે. તમને હમણાં બતાવું વિંજલ પર પહોંચીને કે કઈ બાજુ સપ્તાહથી આ રસ્તો છે. આ રસ્તો સીધો વિંજલ પર ગામમાં જાય છે. પોરબંદર થી ખંભાળિયા હાઈવે ઉપર વિંજલ પર ગામ ટપો એટલે પેટ્રોલ પંપ આવે. પેટ્રોલ પંપની બાજુમાંથી આ જવા માટેનો રસ્તો છે. અને તમે પોરબંદર સાઈડ થી આવતા હો આ બાજુથી, તો આપણે માલધારી હોટલ છે એ વટીને આ બાજુ રસ્તો છે. પૂજા સિંગ ફૂલનો બોર્ડ મારેલો છે, જોઈ શકો છો આપ. એની એક્ઝિટ સામે રસ્તો છે. તો ચાલો હવે અહીંયા જઈને તમને બતાવું. આ છે એમનો રસ્તો, ખેતરમાંથી છે. જોઈ શકો છો. મંડપ સર્વિસ બધું ઓકે છે. બસ હવે ડૂમની ઉપર કાગળ રાખે કદાચ, જેથી કરીને વરસાદ આવે તો આપણે હેરાન ના થાય. જોઈ શકો છો. જોઈ રહ્યા છો, જો આ બધું મંડપનું ઓકે થઈ ગયું છે. અને આ બાજુ કામ ચાલુ છે, હજી થોડુંક રહ્યું છે. હવે અંદરથી તમને બતાવું. કાગળ ઉપર ઢાંકવામાં આવે છે કે જેથી કરીને થોડો ઘણો વરસાદ આવે તો હેરાન ના થાય. અંદર કંઈક આ રીતનું તૈયાર થઈ ગયું છે, હજી ચાલુ છે. હજુ બાકી નથી, બસ પૂરું થવા આવ્યું છે. જોઈ શકો છો. બધું રેડી છે. હવે જ્યાં ભાઈ લોકો કામમાં લાગી ગયા, ફટાફટ તૈયાર થઈ જાય. તો ચાલો હવે તમને બીજો રસ્તો બતાવું. બે રસ્તા છે, એક હાઈવે ઉપરથી ને એક આ બાજુથી. જેવા છોકરાઓની મજા. આવડું મોટું લાંબુ ડૂમ છે બેસવા માટે ને. થોડા માર તૈયારીઓ હાલે. જોરદાર તૈયારીઓ હાલે છે. જોઈ શકો છો આ ડેકોરેશન મંડપ સર્વિસનું. હું તમને બતાવું કે આપણે અહીંયાથી જવા માટેનો બીજો રસ્તો છે. અહીંયાથી આપણે આ સીધો રસ્તો જાય છે સીધો ગામમાં, કે જે આપણે શિવવાડીની બાજુમાં નીકળે છે. તો આ જોઈ શકો છો. આ છે બીજો રસ્તો.
પેલી બાજુથી મેં તમને બતાવ્યો હાઈવે ઉપરથી અને આ ગામમાંથી. તો ચાલો હવે આપણે જઈ જવું છું. આ બધું લાઇટિંગ ડેકોરેશન માટેનું છે. રાધે લાઇટિંગ ડેકોરેશન આપણે પરેશભાઈ. આ છે મંડપ સર્વિસ. તો ચાલો હવે આપણે અહીંથી નીકળીએ. તો આપણે થઈ ગયા અહીં પાછા રિટર્ન હાલતા. જોઈ શકો છો કે આ ખેતરમાંથી જે વાડીમાંથી જે માર્ગ જાય છે તમને પાછો રિપીટ એકવાર બતાવી દઉં, અને ક્યાંથી અવાય છે એ હજી એકવાર તમને ક્લિયર પાછું બતાવી દઉં, જેથી કરીને તમે ભૂલા ના પણ જોયેલું હોય તો. ચાલો તમને બતાવું. જો આ સામે દેખાય છે એ હાઈવે. આપણે હવે આ છે હાઈવે. આ પોરબંદર બાજુથી આવે છે એ માલધારી રાધી હોટલ છે, અને આ બાજુથી ખંભાળિયા બાજુથી આવો તો અહીંયા નાયરા પેટ્રોલ પંપ છે, જોઈ શકો છો. અને એક્ઝિટ સામે, અને એની એક્ઝિટ સામે પૂજા સિંહ ફોલ બિલકુલ સામે છે. પૂજા સિંહ ફોલ અને એની સામે જો અહીંયા છે સપ્તાહનું આયોજન. આપણે તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. રામ રામ.